આજે સમગ્ર ગુજરાત માટે એક સુવર્ણભર્યો દિવસ કહી શકાય, કારણ કે સમગ્ર ગુજરાતના આજે 2,993 કરોડના ખર્ચે 1,31,454 આવાસોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ આપણા સૌના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના વર્ચ્યુઅલી એમના વરદ હસ્તે કરવામાં આવ્યું। આજે આપણે જે રીતે જોઈ શકીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં એક આનંદનો માહોલ છે, જ્યારે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓના તમામ વિધાનસભાઓમાં કાર્યક્રમો થઈ રહ્યા છે। એના ભાગરૂપે ગાંધીધામ વિધાનસભામાં પણ આજે એક સુંદર મજાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી આયોજન કરવામાં આવ્યું, અને જેમાં ગાંધીધામ વિધાનસભાની વાત કરું તો ગાંધીધામ વિધાનસભા બે નગરપાલિકા અને 2 તાલુકા પંચાયત આવે છે। એમાંથી 10 આવાસોના ખાતમુહૂર્ત અને 140 આવાસોના લોકાર્પણ આજે પ્રધાનમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યા। જે રીતે પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન છે કે આવનારા 2024ના અંત સુધીમાં એક પણ ગરીબ પરિવાર એ આવાસ વિનાનું ન રહે દિશામાં જ્યારે કાર્ય થઈ રહ્યું છે, ને એના ભાગરૂપે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી જ્યારે આ કાર્યને આગળ ધપાવી રહ્યા છે, ત્યારે હું અહીંથી આદરણીય મુખ્યમંત્રીશ્રીનો, આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ને તમામ લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવું છું। હું નગરપાલિકા ચીફ ઓફિસર ગાંધીધામ આજ રોજ સમગ્ર રાજ્યમાં વિધાનસભા ક્ષેત્ર દીઠ પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય યોજના હેઠળ તૈયાર થયેલા આવાસોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે અંતર્ગત ગાંધીધામ શહેરી વિસ્તાર અને ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારનો કાર્યક્રમ આપણે ગાંધીધામ શહેરમાં રાખવામાં આવ્યો, અને આ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને સંબોધન રિલીઝ કરવામાં આવ્યું, અને આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને આપણા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી હતા, નગરપાલિકા પ્રમુખશ્રી અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે। ગાંધીધામ વિધાનસભા મતક્ષેત્રમાં એટલે કે ગાંધીધામ ગ્રામ્ય શહેર, ભચાઉ ગ્રામ્ય અને ભચાઉ શહેરના થઈ કુલ 140 આવાસોનું આજે લોકાર્પણ અને 10 આવાસોનું આજે ખાતમુહૂર્ત આપણે કરવામાં આવ્યું છે।